તો જય માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણી સવાર વહેલી પડી ગઈ છે, કારણ કે આજે આપણે જવાનું છે ભાઈબંધો સાથે મોજ મસ્તી કરવા માટે બ્લિસ વોટર પાર્ક। તો બ્લોગ સાથે જોડાયેલા રહેજો, અમારી બધી મસ્તી તમને બતાવીશું। બાય બાય, ટેક કેર। તો જોઈ શકો છો અમારા અડધા ભાઈબંધો આવી ગયા છે। અમારા હિસાબે આગળ બેઠા છે। આપણી જગ્યા આવી ગઈ છે, હવે આપણે ઇકોમાં જઈશું। તો તમે જોઈ શકો છો અમારા આયુષભાઈ આવી ગયા છે, અમારા લખાભાઈ છે, લખાભાઈ અને અમારા જીમના ટ્રેનર એવા વિજયભાઈ આવી ગયા છે। જોઈ શકો છો અમારું ટોળું ભગવાડે આવી ગયું છે। હે ફોન પે જોઈ લો ભાઈ, મસાલો ખાવાનું બંધ કરો ભાઈ। અમારા ધવલભાઈ જોઈ શકો છો, એવું લાગે છે કે વોટર પાર્ક પહેલા જ બધા થાકેલા છે। આ ભાઈ તો હાલ જ હજુ ઊંઘમાંથી ઉઠીને આવ્યા છે। બોલી બોલાય, ચાલ બોલાય ચલો ભાઈ, પ્લીઝ ઊંઝા પાટણ। તો હવે બહુ લેટ થઈ ગયું છે, તો હવે ઇકો અમને મળતી નહીં, તો બધા ચાલતા બધા ઇકો ગોતાય ઊંઝાની। અમારે જવાનું છે બ્લિસ વોટર પાર્ક। અમે ઇકો વાળા કાકાનું માન રાખીને આગળ વધી રહ્યા છીએ। એ કહે છે કે આગળ મળી રહેશે, પણ અત્યારે તડકો પણ બહુ હેવી આવી ગયો છે, તો કાઠું પડી રહ્યું છે ચાલવું। મારા વિજયભાઈને થોડી તકલીફ પડે, કેમ કે કદી રિક્ષામાં બેઠા નહીં, ભલે ઊંચી નહીં પણ તમે કમ્પ્લીટ આવી ગયા હે। બસ સીપુ ચોકડી સુધી પહોંચીએ પછી ઊંઝા આવી જશે। આમ તો નક્કી હતું વોટર પાર્ક જવાનું, પણ હજી જોઈએ, હજી જો અહીંથી શિવપુર જ્યાં રસ્તા ગયા તો ત્યાંથી ફરી પાછા પૌવા કહીને પાછા। શું એ મારી ઇકો ગાડી આવી ગઈ છે, અમારા હિતાભાઈએ કરી છે સ્પેશિયલ, લોકોને તકલીફ પડતી હતી એટલા માટે। લાખાભાઈ ના શું આવી રહ્યું બહુ, જોઈ લો મસ્તી મજાક થઈ રહી, એકબીજાનો ટપલી દાવ ચાલુ થઈ ગયો હે। એ ક્યાં તો ભાઈ ઊંધો ફરીને कुछ भी मतलब कुछ भी ऐसे ऐसे जबरदस्त ब्लॉग है। आप लोग सब्सक्राइब करो भाई। नहीं लूटा कुछ करो, रोजगार नहीं इसके पास, बहुत मंदी चल रही है भाई, तो ब्लॉग बनाना पड़ रहा है, इसीलिए वो वाटर पार्क जा रहे हैं हम। અમાર મંદી એટલે જ સ્પેશિયલ ઇકો કરી છે, इसीलिए 700 તો દેખી રહ્યા છો અમે રાજસ્થાની ગુફામાં આવી ગયા છીએ। હવે ये और ये अचानक अंधारा से अजवाला होता हुआ संस्कृत बोलो भाई। स्कुंडाला मुसक धावती बिलाह अनुधावती ભાષા બોલે છે ના મુસક ધાવતી ઉંદરડો દોડે છે, બિલાહ અનુધાવતી બિલાડી તેની પાછળ દોડે, શ્વાન અતિ અનુધાવતી શ્વાન એટલે કૂતરો તેની બેની પાછળ દોડે। મારું સિક્કુ ચોકડી શું બોલ્યો હાલ હર હર બોલે ભગવાનનું નામ લઈ રહ્યો હે। આ પહેલો પુરુષ એવો હે, જોઈ લો એની સ્ટાઇલ તમે બેવાની જોઈ શકો। આ ખોટું બધું કા સંગરી આવી અમે એ તાર ભાઈ ગીત તો વગાડો, तेरे बिना वगाड़ तेरे बिना वगाड़ રાતલડી વગાડો।
આગળ નહીં એ રોધા રોણી તમે જોઈ શકો છો આ બે ભાઈઓનો પ્રેમ તમે જોઈ શકો છો. ફોન ગમે તે ચાલુ હોય પણ આ બંને ભાઈઓનો પ્રેમ તમે જોઈ શકો છો. મને દર્શને આ કીધું. તો જોઈ શકો છો મિત્રો, બ્લિસમાં અમે વોટર પાર્કે આવી ગયા છીએ. તો આગળનું મોજ મસ્તી બતાવતા રહીશું. અમારા આયુષભાઈ અને લખાભાઈ મેપ જોઈ રહ્યા છીએ. બ્લિસ છે બ્લિસ. શું વિચાર્યું મેપ જોઈને? મેપ જોઈને એવું વિચાર્યું કે પતા નહીં ક્યાં ચાલ રહા હે. તમને કઈ મેપમાં ખબર પડી? તો શું જોતા રહ્યા અહીંયા? વાતચીત શું ચાલુ હતી તમારા બે વચ્ચે? बातचीत वो चल रही थी कि मेन गेट है, यहाँ से हम जाएंगे और यहाँ से एग्जिट हो गए. ये सब क्या घूमना है, यहाँ पे घूमने आए, साला पढ़ो घर जाके. आपकी सोच से बाहर. क्या? आपकी सोच के बाहर. क्या? इसका मतलब है आपकी सोच के बाहर है ये सब, इसलिए घर चले जाओ. क्या कुछ नहीं मिलेगा. चलो भाई टिकट आ चुकी है. તો જોઈ શકો છો અમારી ટિકિટ આવી ગઈ છે. 7,200 ની દેખી શકો છો. 7,200 ની ટિકિટ છે. ઓહો હો હો. ટિકિટ है, ये टिकट है. ટિકિટ હે ટિકિટ. ચલ ભાઈ ટિકિટ ટિકિટ. ये टिकट है, ये टिकट है. બોલી બોલાય ચાલ. એ બોલી બોલાય. એ લંચનું રાખજે રે. આપી દો બધાને. શું કરો? અમારા મોનિકભાઈ ના લીધે એમને ટ્યુશન હતું 8 થી 9 નું. सॉरी गाइस, નકર 7 વાગે આવી જવાનું હતું. ज्यादा बुरा लगा. ગરમી એવી લાગે ને, જઈને પેલા ઠંડા પાણીમાં પડવાનું. યા શું કેવું? લાઈમ બહુ છે. हमारा प्रतीक भाई कॉस्ट्यूम लेवा गया है. वाटर पार्क में पहुंच गए, कॉस्ट्यूम लेके नहाएंगे और बहुत मजा करेंगे. और ये मेरा बंदा है क्योंकि मेरी बंदी आज आई नहीं है. मेरी बंदी मेरे को बहुत मिस कर रही है, इसलिए अब इसके साथ काम चलाना पड़ेगा. વિજયબેન બહુ તડકો લાગી રહ્યો હે. ચીકુ કેમ કે કદી હંધારાની બહાર આયા નહીં, પહેલી વાર તડકો જોયો હે.
વિદ્યા ચીકુ પાડી દી કે હારી વિદ્યા લઈને આવું છું अब वाटर पार्क में आके चीकू पाड़वा आया है जब मैं वोदरा डाई मारी जो इसीलिए हमको बुलाते नहीं है वाटर पार्क वाले ऐसे लोग हैं कुछ मतलब कैंसल आके તો હવે કોસ્ટ્યુમ પહેરીને અમે બધા રેડી થઈ ગયા છીએ મોજ મસ્તી માટે જોઈએ બોલો મેરા મહેબૂબ આયા હૈ તો બધા રેડી છો રેડી રેડી આયો મારો વિપરેલો વાઘ આયો आतंक का दूसरा नाम बाबू भाई लेकिन ये साला कर क्या रहा है यहाँ पे कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर फटाफट करो क्या કેવી મજા રહી તમારી હાથ ફાટી ગઈ હવે આપણો હોર્ન વાગી ગયો હે જે વિડિયો લેવાનો હતો છેલ્લી વાર પણ આવજો જરૂર એક એક્સપિરિયન્સ લઈ લેવો મજા આવશે થોડી છોલા છે ખબર નહીં પડે પણ મજા આવશે હા ગાડી પેટમાં આમ થયું આમ થશે આપણે હવે સાંભળો હજી ડગડગ ખાવ એવું નહીં મોકડ્રીલ નું સાયલેન્ટ વાગી ગયું છે અટેક થવાની તૈયારી છે તો હવે વોટર પાર્ક બંધ થઈ રહ્યો છે અમારા જો સૈનિક આવી ગયા છે આ વાગી રહ્યો બધા તો જ આવશે ત્યાં જ આ અહીંયા
अब हमको यहाँ पे हम जन्नत में आए हुए, जन्नत। તો મિત્રો અમારા બધા જે ભાઈઓ ખોવાયેલા મળી ગયા છે. હવે મજામાં. હા ભાઈ આ મારા ગેંગ આવી ગઈ.
રેખાભાઈ સોલાઈને આયા તમે જોઈ શકો છો. અરે ગભરા બીજા નહીં બંકો નહીં. પીજીએ છાસ બધા માટે છાસ આવી ગઈ છે. मैंने कौन लिया है? પેટ ભરીને જમી લીધું. હવે થોડું ઠંડક કરશું પછી રિવરમાં પડશું શાંતિથી કલાકે બહાર નીકળીશું. पकड़ी जो લઈ લો ચલો ભાઈ પોતપોતાની. पकड़े तो पकड़ दो है. વોટર પાર્કમાં મોજ મસ્તી તો કરી લીધી છે પણ હવે હિસાબ મળતો નહીં એટલે લોચા પડે હવે. પણ હું 2000 રૂપિયા લઈને આવ્યો હતો. મને 600 જ મળે.
આ ભાઈને 600 જ મળ્યા, 100 રૂપિયા બધાને લેવાના. પેલા બધા જવા હવે સ્પેશિયલ એસી હોલમાં અમે બેવા આયા હિસાબ કરવા માટે. આ તમે પંખો જોઈ આવ્યો, પંખાનો પવન એવો અડાય ને કે અહીંયાથી ઊભું થવાની મજા નહીં આવે. 500 આયા એમાંથી વાત મળી જાય તાની દેવને લેવા ને તાનું કામ દો ચલો આનું પત્યું બરોબર અમાર બે હિસાબ મિત્રો હવે વોટર પાર્કમાં મોજ મસ્તી કરીને અમે બહાર આવી ગયા છીએ. તો હવે આજના બ્લોગમાં આપણે એન્ડ આટલે કરીએ છીએ. તો મળતા રહીશું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. પાટણનો ડીપી યાદ રાખજો.